તમે દુનિયામાં ગમે અને મોટા માનતા હો, ગમે એને કે ગમે એવા માનતા હો, પણ તમારે જિંદગીમાં સફળ થવું હોય, તમારે જીવનમાં સુખી થવું હોય, તમારે જીવનની અંદર સંસ્કારવાન અને વિનયી થવું હોય તો તમારે તમારા રોલ મોડલ તરીકે હનુમાનજીને રાખવા પડશે યાર. આ સુરતની ધરતી છે ને બહુ સારી છે, બહુ સારી. સમય તો બદલતા હૈ, ક્યારેક સારું ક્યારેક મોડું હે. પણ જો તમને એક વાત કરું, માણસ મેનેજમેન્ટથી હાલતો હોય ને તો ઓછું કમાય તોય સુખી હોય હો. અને ગણતરીનો હોય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું કે આવક કરતાં ખર્ચો વધારે કરવો. આપણે બધા છે ને ખેડૂના દીકરા ને, એટલે આપણા બાપ દાદાએ કોઈ દાડો ખળામાંથી ખોબો ભરી નથી આલ્યું. આપણા બાપ દાદાએ મારા બાપા હુપડું ભરીને આપ્યું છે, એટલે આપણે ઓછું હાલી ના શકીએ યાર. હે, ખેડૂતનો છોકરો કોઈ દાડ માગી ન શકે, કારણ કે આપનારો છે. સમજાય છે ને? ધરતીના પુત્રો છે આ બધા, ધરતીના પુત્રો. ખબર નહોતી બહુ પડતી આપણને કાંઈ વહીવટમાં, હિસાબમાં, એકડામાં, ગુણાકારમાં, ભાંગાકારમાં કાંઈ નહોતી ખબર પડતી. પણ મારા બાપ આકાશનું ઓઢણું કરીને, ધરતીનું આમ ધરતીનું પાથરણું કરીને, હુનારો આ ખેડૂનો છોકરો, આ ધરતી પુત્રનો છોકરો, એના ખળે કે એના આંગણે કોઈ આવ્યું ને એને કોઈ દાડે એને ખાલી હાથે જવા નથી દીધો. આપણે મેનેજમેન્ટ કરતા શીખવું. હનુમાનજી મહારાજ મેનેજમેન્ટના મેઇન ગુરુ છે. હનુમાનજી મહારાજ જેવો દુનિયાનો કોઈ મોટો એમ્પ્લોય નથી. તમે મોટી મોટી કંપની ચલાવો ને, અહીંથી કોઈક મેનેજર મોકલો ને, પછી અમેરિકા મોકલો કે ઇંગ્લેન્ડ મોકલો કે આફ્રિકા મોકલો કે યુરોપમાં મોકલો કે એને ટિકિટ લઈ દો ને પછી ત્યાં હોટલ કરી દો ને ત્યાં ગાડી કરી દો ને મિટિંગ ગોઠવી દો અને પછી એની પાછળ થોડાક રૂપિયા ખર્ચો ને બધો કેટલો ખર્ચો કરો, ત્યારે ત્યાં જઈને ઓર્ડર લાવે કે ન લાવે કે શું કરે કાંઈ નક્કી નહીં. આ હનુમાન દાદો એવો એમ્પ્લોય છે, 1 રૂપિયાનું ઇન્વેસ્ટ નહીં ને 100% નફો કરનારો છે યાર. 1 રૂપિયાનું ઇન્વેસ્ટ નહીં, 1 રૂપિયાનું નહીં. ટિકિટ નહીં. રામ ભગવાને કીધું જાઓ હનુમાનજી મારા સીતાની શોધ કરી આવો, લ્યો હવે લંકામાં જાઓ. લંકા એટલે તમને ખબર, મચ્છર પ્રવેશ ન કરી શકે. કોણ? મચ્છર. અત્યારે સૌથી મોટી મોટી વાતો કરનારા કોઈ હોય ને તો અમેરિકાવાળા. અમારા દેશમાં સૌથી સારા મારી સિક્યુરિટી. પણ હું દર વર્ષે જાઉં છું, કેટલાય પાસપોર્ટ વગેરેના આપણા માણસો પડ્યા છે. કેટલાય કેમ આવ્યા? તે કૂદીને આવ્યા, કૂદી. અને એમાં જે મહેસાણાનો સમાજ છે, મારા બાપ એવો માથા ભારે. હવે એના પોલીસને ગોળિયું પાઈ દે. આટલી ટેકનોલોજી છે, આટલા સીસીટીવી કેમેરા ના તે બધું છે, તોય તેને આવું થાય. લંકા આજથી લાખો વર્ષ પહેલાં રાવણની મરજી વગર મચ્છર પ્રવેશ ન કરે. તમે વિચાર કરો કે આ માણાની ટેકનોલોજી કેવી છે. આવી કડક સિક્યુરિટી તોડીને કોઈ જો પહોંચી ગયો હોય ને તો એ રામદૂત હનુમાનજી મહારાજ હતા સૌ પ્રથમ બના. અને 1 રૂપિયાનું ઇન્વેસ્ટ નહીં. ઘનશ્યામભાઈ ભગવાને નો ટિકિટ લઈ દીધી અને નો એણે એવું કીધું કે આ એટલા રૂપિયા લઈ જા, ત્યાં તારે કંઈ ખાવું પીવું, રોટલો બોટલો કાંઈ હોટલ કરવી, તું ખાઈશ કાં નો, આગળ કાંઈ લેવા માટે એને ગાડીની વ્યવસ્થા કરી દીધી, કાંઈ નહીં. કામ એક જ હોંપ્યું હતું,
ખાલી સીતાજીને શોધ કરીને આવવાનું, અમને કહેવાનું ક્યાં છે ને કેમ છે ને શું છે, આટલું જ હોપ્યું હતું. કેટલું કરીને આવ્યા ખબર? પહેલા જ દિવસે હનુમાનજી મહારાજ જ્યારે પ્રવેશ કર્યો ને ત્યારે લંકાની અંદર રાવણનો સૌથી વાલામાં વાલો ગાર્ડન અશોક વાટિકાથી હાવ બુકા કાઢી નાખ્યા. તમને સાંભળીને આશ્ચર્ય થાય, વાલ્મીકી રામાયણમાં લખ્યું છે પહેલી ફર્સ્ટ હનુમાનજી મહારાજની એન્ટ્રીની અંદર હનુમાનજી મહારાજે 60 થી 65,000 સૈનિકોને મારી નાખ્યા. ગન મશીનથી મારો ને તોય ન મરે. એકલા એ સંભળાય છે? એ સુરત વાળા સંભળાય? અને સુરત તો કેવું છે, બધામાં રેકોર્ડ કરે, બધામાં. મને સમજે આખા ગુજરાતમાં જેટલા ઉઠી જતા છે ને એટલા ખાલી એકલા સુરતમાં ઉઠી જનારા છે. રેકોર્ડ એટલે રેકોર્ડ જ કરવાનું બધામાં. સાચું ખોટું? રેકોર્ડ આપણે બધામાં રેકોર્ડ જ કરવો છે. ખાવામાં સૌથી સુરતી આગળ. એક રેંકડી એવી ન હોય કે જ્યાં લોછો ન મળતો હોય. પાણીપુરીના તો એવા રસિયા. રેંકડીએ જોવો તો જાણે કીડિયું ઉભરાણી હોય. અને બહેનો એટલી ભાવે મારા બાપ. શાકભાજી લેવા જાય એટલે રેંકડી વાળા એટલા બધા હોશિયારના દીકરા હોય ને ત્યાં જ રેંકડી રાખે પાણીપુરીની. આ દેખાડોમાં અને પાણી આવશે મોઢામાં. હમણાં મેં એક વાત સાંભળી કે તો એક માજી આમ છેલ્લા શ્વાસ લેતા હતા. 5 દાડા થયા, 10 દાડા થયા, જીવ જાય નહીં. એટલે બાયું બધી ભેગી થઈ તો કે કેમ જીવ જતો નથી? એટલે એની થોડાક આમ હેદભાવવાળા હોય ને એને કીધું આને પાણીપુરી બહુ ભાવતી હતી, પૂછો જ ખરા. પણ અત્યારે મરતા પાણીપુરી આ 85 વર્ષના મોઢા મેં કે દાંત પૂછો તો ખરા. એટલે પૂછું છેલ્લે કાંઈ ઈચ્છા છે બા? તે કે હં. તે કે હું પાણીપુરી ખાવી છે. હા. રેંકડીવાળાને ઘરે બોલાવ્યો, કારણ કે ઘરની તો ભાવે જ નહીં, ઘરનીમાં ટેસ્ટ ન આવે યાર. રેંકડીવાળાને બોલાવ્યો. 5, 10, 15 રૂપિયા ગયા. હવે તો જાઓ. એક બેન બોલ્યા કે છેલ્લે એક કોરી ખવડાવો, કોરી. એ મફતની કોરી ન ખાય ત્યાં સુધી પૈસા આપેલી 25 પાણીપુરી પચે નહીં. એ આપણું સુરત યાર. બધા રેકોર્ડ તોડી નાખે. આજે મને એમ છે કે પોથી યાત્રાની અંદર બહેનોએ 5 કિલોમીટર સુધી માનસને પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને ભાવપૂર્ણ નાચતા અહીંયા બધાને એ રેકોર્ડ તોડી નાખે. ભક્તિ की ताकत है.